નમસ્કાર. વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે સમાચારોના પ્રવાહમાં. આગળ વાત કરીએ તો સુરત જિલ્લામાં 3 દિવસમાં 3 ખેતરોમાં આગની ઘટના બની છે. સુરતના કાંકરેજમાં શેરડીના ખેતરમાં આગ લાગી છે. આગમાં 3.5 વીઘા શેરડીનો પાક બળીને ખાખ થયો છે. શેરડીનો પાક બળી જતા ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચ્યું છે. ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો છે. વાત કરીએ સુરત જિલ્લાના શેરડીના ખેતરોમાં આગ લાગવાની ઘટનાઓ યથાવત છે. છેલ્લા 3 દિવસમાં 2 શેરડીના ખેતરોમાં આગની ઘટના બની છે, ત્યારે વધુ એક શેરડીના ખેતરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરતના કાંકરેજ પાસે શેરડીના ખેતરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શેરડીના ઊભા પાકને આગ લાગતા શેરડીનો પાક બળીને ખાખ થયો છે. 3.5 વીઘામાં આવેલ શેરડીનો પાક બળી જતા ખેડૂતને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેતરમાં શેરડીના પાકને આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને 25,000 લીટર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. શેરડીના ખેતરમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. શેરડીનો કોલ મળ્યો હતો અમને અને શેરડી આખી અડધા ભાગમાં સળી ગઈ હતી, અડધી બાકી હતી. ત્યારે અમે અહીંયા પહોંચ્યા અને પછી અમે પાણીનું કામ ચાલુ કર્યું, પાણી મારવાનું. અને આ શેરડીનો કોલ મળ્યો હતો અમને અને શેરડી આખી અડધા ભાગમાં સળી ગઈ હતી, અડધી બાકી હતી. ત્યારે અમે અહીંયા પહોંચ્યા અને પછી અમે પાણીનું કામ ચાલુ કર્યું, પાણી મારવાનું. અને આ શેરડીનો કોલ મળ્યો હતો અમને અને શેરડી આખી અડધા ભાગમાં સળી ગઈ હતી, અડધી બાકી હતી. ત્યારે અમે અહીંયા પહોંચ્યા અને પછી અમે પાણીનું કામ ચાલુ કર્યું, પાણી મારવાનું. અને આ શેરડીનો કોલ મળ્યો હતો અમને અને શેરડી આખી અડધા ભાગમાં સળી ગઈ હતી, અડધી બાકી હતી. ત્યારે અમે અહીંયા પહોંચ્યા અને પછી અમે પાણીનું કામ ચાલુ કર્યું, પાણી મારવાનું. અને આ શેરડીનો કોલ મળ્યો હતો અમને.